શરૂઆત નાખી છે બટેટાના અમારા ગાઈસ બધા છોડવા થઈ ગયા છે. હેલો ટીફોલી કેમ છે ને સ્વાગત છે ને લોકો મને જેમાંથી જય શ્રી રામ રાધે રાધે તો વ્લોગ બનાવવાનું શરૂઆત થઈ ગઈ સવારના પણ અગર મસ્ત સવારના પણ વાતાવરણ છે તો આવું બધી છે તો વ્લોગ એન્જોય બનાવી લેજો અને ગમે કોમેન્ટ કોણ ભૂલતા નહીં હજી નવા હોય છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સવારના પણ બનાવેલું ચિપ્સની બધી સવારના પણ નાસ્તાનું બધું બનાવવાનું શરૂઆત કરી નાખી સવારના પણ ચિપ્સ પાકે છે એમાં બધી ગેસ સવારના પણ કામકાજ ચાલે છે કામકાજ કરને કરશે કે કપડાં ધોવાનું અમે કપડાં ધોઈશ ભાઈ ભાઈને કહીશ કપડાં એને ધોઈ છે બરાબર તો આવું બધું કામ છે તેર કોપની વરસ પહેરો છે સિવાય તો દીવો તે તો ધોઈશ ને દેખાય બધી કહીશ કપડાં બધું ધોઈશ તો આવું બધી કામ ચાલુ છે મસ્ત કપડાં બધીમાં ધોઈ ગયા ટકા બધીમાં કહીશ કપડાં આજે ધોઈને રોઈ દઈ ને મમ્મીમાં કહીશ પાણી પૈસે કહીશ પાણી પૈસે બધીમાં આવું બધી કહીશ કામ છે ત્યાર પછી પકવાનું શરૂઆત કરી નાખી બટેટામાં જો મોએ કંઈક બનાવે લાગે છે ના મેરી સાંગ બધી કંઈક મેં કીધું બટેટાનું કંઈક કરે છે તાવ વધી છે તો દેખીએ હું શું શું બનાવે છે શિયાળા લોટ નાખવાનું શરૂઆત કરી નાખી વધારે પણ થઈ ગયું શેના લોટ નથી કઈ નાખે નાખી દે બટેટાની શીરી કહી દેતા આવી રીતે મરચાંની પણ શીરી કહી જશે આવી રીતે કંઈ ફાટા બે કરી નાખી દેશે તો આવું ભજીયા બનાવી નાખીશ ભજીયાનો લોટ બનાવી સવાર કરી નાખીશ ભજીયાનો લોટ ગઈ સવાર કરી નાખીશ બનાવવાનું બધી કામ કરે છે ભજીયા ગઈશ લોટ બનાવી કરી બટેર નાખવાનું સલવાર કરી નાખ્યું છે લોટમાં ગેસ બટેર નાખી દીધું ગેસ ભજીયાને ભજીયાના બટેટાના ભજીયા કરવાના છે કહીશ બટેટાના ભજીયા મસ્ત બની ગરમ ગરમ તેલ મૂકી દીધું છે મરચાંની બધી ભજીયા શરૂઆત કરી નાખ્યું મમ્મી એટલે બધા મળી ગયા છે કે ભજીયા તો હાલ ગાઈસ આજે ભરત બનાવે સુકલ શાક એના માટે લસણ રીંગણા ડુંગળી સુકલ શાક છે બધું મિક્સમાં ધાણા ટમેટા ને બધું મસાલો રેડી થઈ ગયું છે જવું છે આમ કોઈ પકાતું હોય હાલ ગાઈસ લસણ નખાઈ ગયું છે
થોડુંક નહીં છે. જો ગાઈસ અમારો મક્કો થઈ ગયો છે મોટો મોટો. મકાઈ છે આ, પછી આ બીટ છે, રીંગણી છે, મરચી છે, પાપડીનું દૂધી બધું થઈ ગયું. અમારા ગાઈસ બધા છોડવા થઈ ગયા છે. આ વાયલરનો છોડવો છે, પેલી સીપડી, આ દૂધલું, મરચી, રીંગણી, બધામાં અલગ અલગ બધું તરબૂચ ને બધું અલગ અલગ બધી છે બકાલું. હવે થાય ત્યારે હાસું ખબર નહીં હવે ક્યારે થાય. જોઈ શકતા છે જાફરેન, ચક્કી મક્કી, પછી પેલું હજમાનું ઝાડવું, બીલીપત્ર, પછી બીજા ઝાડવા, જાફરેનના ઝાડવા, પછી ધતુરો, પછી આમાં બધા આંબાના પાન બધે છે. પછી પેલામાં આમાં લીંબોડી ઉગીશ, લીંબોડી. હાલા ગાઈસ અમારા ધાણા થઈ ગયા ફૂલ. તમારી રીંગણી ને મરચી, અહીંયા બી સ્ટ્રોબેરી ને બધું છે. સ્ટ્રોબેરી હવે હમણાં આવશે. હવે ટમેટા તો જો 9 અને 10માં કાંઈ આમ કોઈ ટમેટા 9 અને 10માં હોય ને તો જો આવી વસ્તુ પડી હોય ને ડબ્બામાં તો આમાં ટમેટા જ આમ ટીંગાડી દેવાના. ટમેટા નીચે જો કહીશ ફૂલ આવી જશે ટમેટામાં. અને અહીંયા ટમેટા બી આવી જાય જોટા જો તાજા. અમારે ઘેરે છે ને 9 અને 10માં ટમેટા વાય છે. મમ્મીએ શરૂઆત કરી નાખી બાર લોટલા બનાવવાની. પછી કહ્યું ને પપ્પાએ દેખાય બાઇટિંગ સુધી કહ્યું દાળિયા ખાઈશ બિયાને. મમ્મી ગેસ ચૂલા ઉપર લોટલા બનાવે દેખાય ગરમ ગરમ. આજનો વખત એન્ડ કરવાનો ટાઈમ થઈ જશે. તો આજનો વખત મને કેવો લાગ્યો એ ખાસ કોને કંઈ જણાવી દીધું. અને ખાસ મમ્મીએ બ્લોગ બનાવ્યો છે તો મમ્મીને કેવું લાગ્યું ખાસ કોમેન્ટને એ પણ કંઈ જણાવી દીધું. તો આજનો વખત પાયા એન્ડ કરી જે નવો છે તો કંઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું આગલા વિડીયોમાં. તો જય માજી, જય શ્રી રામ, રાધે રાધે, બાય.